में आ जाए, दिल्ली पे तुम राज करो, नहीं तो फिर डूब मरो। दिल्ली पे तुम राज करो, नहीं तो फिर डूब मरो। भीम दीवानो भीम बाबा के नक्शे कदम पे चलो, जिस साँचे में ढले भीम जी उस साँचे में ढलो। फिर दुश्मन की क्या है हस्ती जो तुमसे टकराए, तुम चाहो तो देश की सत्ता हाथों में आ जाए, दिल्ली पे तुम राज करो, नहीं तो फिर डूब मरो। दिल्ली पे तुम राज करो, नहीं तो फिर डूब मरो। जय भीम बोलीने दुनिया सर करवाना, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના। શિક્ષિત થવાના દીક્ષિત થવાના, શિક્ષિત થવાના દીક્ષિત થવાના, બુદ્ધના શરણમાં અમે રે જવાના। એ બુદ્ધના શરણમાં અમે જવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના। જય ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના। એ દલિત છીએ નથી કોઈથી ડરવાના। રત્ન મારા ભીમરાવ મહાન છે, બંધારણ ઘડ્યું એ તો ભારતની શાન છે। ભારત રત્ન મારા ભીમરાવ મહાન છે, બંધારણ ઘડ્યું એ તો ભારતની શાન છે। જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાં દેશની પ્રથમ વિદ્યાની દેવ્યા। નાગપુરની યાત્રા અમે કરવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના। જય ભીમ બોલીને દુનિયા સર કરવાના, નથી નમવાના સૌને ગમવાના, દલિત છીએ નથી કોઈથી ડરવાના। નથી કોઈથી ડરવાના। સંતોમાં શિરોમણી રોહિદાસ સંત છે, કબીરની વાણીનો ક્યાં કોઈ અંત છે।
સંત છે કબીરની વાણીનો ક્યાં કોઈ અંત છે સાહુજી મહારાજને કાશીરામ નેક છે બહેન માયાવતી લાખોમાં એક છે હે મૂળ નિવાસી હક માટે લડવાના દેશની રક્ષા કાજે મરવાના દલિત છીએ નથી કોઈથી ડરવાના જય ભીમ બોલીને દુનિયા સર કરવાના નથી નમવાના સૌને ગમવાના દલિત છીએ નથી કોઈથી ડરવાના દલિત છીએ નથી કોઈથી ડરવાના જય ભીમ બોલી દુનિયા સર કરવાના મૂળ નિવાસી હક માટે લડવાના દેશની રક્ષા કાજે મરવાના દલિત છીએ નથી કોઈથી ડરવાના એ દલિત છીએ નથી કોઈથી ડરવાના મારો દલિત સમાજ મને જય ભીમનું ગીત ગવરાવતો હોય પણ કેવું કે જે લોકો જે બાઉન્ડ્રીની અંદર હોય એને પ્લીઝ યાર બહાર થયા જાઓ મીડિયા સિવાય વ્યવસ્થા જાળવી રાખવામાં સહકાર આપો બાજુમાં ચોડે વળી ઉભાથી કોઈ મતલબ નથી તો આપણે એને નિરાતે સાંભળશું અને પાછળ ઉભેલા બધા મિત્રોને વિનંતી કરું છું કે પોતપોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી લે વ્યવસ્થામાં પોલીસ મિત્રોને પણ પૂરો સહકાર આપો અને જે કોઈ વ્યક્તિ આવશે એને તાળીઓના ગગડાટથી વધાવવાના છે આપણો જે મેઇન ઉદ્દેશ માટે આપણે અહીંયા ભેગા બહુ થોડોક સમય લઈશ બહુ થોડોક અને એક નાનકડો એવો પરિચય આપું છું કે તમે અને મેં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દલિતો પીડિતો અને વંચિતો માટે લડતા જોયા નથી પણ હા તમે અને હું ગર્વથી કહી શકશું કે આપણે જિગ્નેશભાઈ મેવાણીને દલિતો પીડિતોને વંચિતો માટે લડતા જોયા મિત્રો આજે આપણા માટે આ જુનાગઢ જિલ્લાને આંગણે બાટવા ગામની અંદર આ કોઈ થઈ ગયા છે એ નામથી ભલે જિગ્નેશભાઈ મેવાણી હોય પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આત્મા છે એને સાંભળી રહ્યા છે સ્ટેજ ઉપર જે ઉપસ્થિત છે જિગ્નેશભાઈ મેવાણી એસસી એસટી ઓબીસી અને જનરલ સમુદાયનો શોષિત પીડિત અને વંચિત જે કોઈ વ્યક્તિઓ છે ને એનો અવાજ છે જિગ્નેશભાઈ આત્મા હવે જિગ્નેશભાઈ જે છે કે તે આપણે જિગ્નેશભાઈ અને બાબા સાહેબ મિત્રો બાબા સાહેબ સાથે કોઈની સરખામણી શક્ય નથી પણ છતાંય અમુક અંશો આપની વચ્ચે રજૂ કરું છું કે જે તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાંભળવા માટે પબ્લિક છે એ પોતાનું ટિફિન સાથે બાંધીને જતી હતી ત્યાર પછી એક સમય એવો આવ્યો હતો કે માન્યવર કાશીરામ સાહેબ છે એને સાંભળવા માટે પબ્લિક છે એ પોતાનું ટિફિન છે સાથે લઈને જતી હતી અને હા આ કાતર વિશાલ છે એ ગર્વથી કહી શકે છે એક જ નાદ એક જ અવાજ જિગ્નેશભાઈ મેવાણી કે જેને અમે દિલથી માનીએ છીએ સ્વીકારીએ છીએ અપનાવીએ છીએ બાટવાની ધરતી ઉપર
જુનાગઢ જિલ્લાની અંદર આપના ચરણોની અંદર જિગ્નેશભાઈ અમારું દરેક માન અને સન્માન મૂકી દઈએ એવડું માન છે તમને આપીએ છીએ કે અમારું જે કંઈ સર છે એ પણ તો તમે છો निगाह मुख्तसर रहती थी एक मुद्दत से दिलाया है मौका कुदरत ने बड़ी इनायत से निगाह मुख्तसर रहती थी एक मुद्दत से दिलाया है मौका कुदरत ने बड़ी इनायत से जी हाँ जिग्नेश भाई तकलीफ तो हुई होगी आपको भी यहाँ आने में मगर इज्जत हमारी बढ़ गई है आपकी तकलीफ एक बार पाटवानी धरती ऊपर करोड़ों शोषित पीड़ित અને વંચિત દિલોની ધડકન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આત્મા જિગ્નેશભાઈ મેવાણીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અભિવાદન કરું છું દિલ કી દુનિયા से आपका स्वागत है अभिवादन है अपनी तारीफ अरे प्रेम से बोल लो अरे जोश से बोल लो अरे दिल પરમાર સાથે સાથે એની ટીમ જિગ્નેશભાઈનું સ્વાગત કરી રહી છે ત્યારે આપણે તાળીઓથી એને વધાવશું કે એ લેસન જિગ્નેશ મેવાણી આપણી વચ્ચે दुनिया क्या चले दुनिया का मजदूर दुनिया का चले दुनिया का मजदूर जय 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 सिखाया था देश का था वो अनमोल दीपक जो डॉक्टर बाबा साहेब आम्बेडकर कहलाया था ना सिखाया था देश का था वो अनमोल दीपक जो डॉक्टर बाबा साहब आम्बेडकर कहलाया था આપણા લોકલાડીલા નેતા જિગ્નેશભાઈ મેવાણીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું એ સાથે જે બહારથી પધારેલા આપણા મહેમાનો એ બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો સૌ પ્રથમ તો આપણે જે ગઈ ધારાસભાની ચૂંટણી ગઈ એમાં જિગ્નેશભાઈએ જંગી બહુમતીથી અપક્ષ તરીકે જીત મેળવી અને આખા ગુજરાતમાં ડંકો વગાડી દીધો એની ખુશીમાં અને આપણે આ કાર્યક્રમ રાખ્યો છે અને જિગ્નેશભાઈનું સન્માન સમારોહ રાખ્યો છે સૌપ્રથમ તો જિગ્નેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે દલિતો માટે થઈ એમને જે અવાજ ઉઠાવ્યો અને લોકસભાની અંદર આપણા પ્રશ્નોને વાચા આપવા એક સિંહની જેમ આપણા વડનગરના મતદાતાએ અને સમગ્ર ગુજરાતના દલિત ભાઈઓએ આપણા પ્રતિનિધિ તરીકે એમને ધારાસભ્ય બનાવી અને ધારાસભામાં મોકલ્યા છે એ બદલ સમસ્ત દલિત સમાજ વડનગરની પ્રજાનો અહીંથી હૃદયપૂર્વક આભાર માનું છું. હવે આપણે આ સભાની શરૂઆતમાં ઘણા બધા વક્તાઓને વક્તવ્ય આપવાનું છે
એટલે બધાને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય સચોટ અને ટૂંકમાં બતાવે, કેમ કે સમય ઘણો બધો ઓવર થઈ ગયો છે અને તડકો પણ વધારે છે. બહારથી મિત્રો બધા સવારના 9 વાગ્યાના આવ્યા છે. એ બધાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આપણે થોડોક ટાઈમ ટૂંકાવશું. પ્રથમ આપણે વાત કરીએ તો દલિત સમાજ. મિત્રો, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, ઓબીસી સમાજ, એના માટે થઈને જિજ્ઞેશભાઈ જેવા આપણા લોકલાડીલા નેતા લડત ચલાવે છે અને એ આપણા બધાના પ્રશ્નોના વાચા આપશે અને ન્યાય અપાવશે જ આપણને. હવે થોડીક ટૂંકમાં વાતો એ કરવાની છે કે આપણે અન્યાય સામે તો દલિત સમાજ ને બીજા સમાજો એક થઈને લડી લેશું, પણ અમુક બાબતો મનમાં એવી આવે છે કે ક્યાંક આપણામાં થોડીક જાગૃતિ નથી હજી. આપણે મિત્રો કહેતા થોડુંક દુઃખ થાય છે, પણ હજી ઘણો બધો ભાગ આપણા સમાજનો માનસિક ગુલામ તરીકે જીવે છે. જે વર્ષોથી આપણા ઉપર લાદવામાં આવ્યું છે એને હજી છોડી શકતા નથી. મિત્રો, એ બધું મૂકો, લડો. હાર્દિકભાઈ પટેલના 2 શબ્દો મને બહુ ગમે કે ખુમારીથી લડો અને દાદાગીરીથી લડો. આપણે દાદાગીરીથી ખુમારીથી જ રાહ ઉપર લડવું છે. અને જિજ્ઞેશભાઈ છે આપણા માટે, પછી ક્યાં ચિંતા છે? હવે જે કહેવાનો મતલબ એ હતો કે આપણામાં જે થોડીક હજી અમી ખામીઓ છે આપણા સમાજમાં, એને દૂર કરવી જરૂરી છે. બેઝિક પ્રશ્ન ત્યાંથી ઊભો થાય છે. જ્યારે આપણો સમાજમાંથી આપણી અંદરની ખામીઓ દૂર થશે તો પછી બહારનો ક્યાંય આપણે અટકવાના નથી. આપણે આપણા હકો લઈને જમશું. પણ જિજ્ઞેશભાઈના ધ્યાનમાં વાતો મૂકીશ બે કે જિજ્ઞેશભાઈ, જ્યારે છેલ્લે આપણે ઉનાકાંડ થયો પછી આપણા સમાજમાં ઘણી બધી જાગૃતિ આવી છે અને આંદોલનો આપણે ચડાવ્યા ને આપણો અવાજ પૂરા ગુજરાત નહીં, પૂરા ભારત દેશમાં આપણો અવાજ સંભળાણો. એ પછી આપણા દલિત ભાઈઓ ઉપર જે અત્યાચાર થયો હતો કે ઢોર ઉપાડવા બાબતમાં, એ પછી આપણે એવો સંકલ્પ અને નિર્ણય કર્યો હતો કે આપણે આ કામ આજથી મૂકી દેશું. પણ હજી ઘણી બધી જગ્યાએ અને ખાસ કરતો ગામડા વિસ્તારમાં માણસો સ્વૈચ્છિક રીતે હજી કામ કરે છે. દુઃખ એ વાતનું થાય છે. ઘણા સમજાવ્યા, ઘણું વાતો એમને મગજમાં નાખવાની કોશિશ કરી, પણ છતાંય એ ધંધો મૂકતા નથી. મિત્રો, મજૂરી કરવી વાત અલગ છે અને આ જે ધંધો કરવો એ અલગ છે. કામના 2 પ્રકાર હોય, એક સ્વચ્છ કામ ને એક અસ્વચ્છ કામ. સ્વચ્છ કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. કામ બધું સરખું જ હોય છે, કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. પણ અસ્વચ્છ કામ એ આપણા માટે થોડુંક કલંકરૂપ છે. એટલે કહેવાનો એટલે જ છે કે મિત્રો, હવે એ બધું મૂકો અને ભગવાને આપણને શરીર આપ્યું છે, બધું સારું આપ્યું છે, તો મહેનત કરો. મહેનત કરીને ખાઓ યાર. આ બધો ધંધો. અને હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે બાટોમાં વાલ્મીકી સમાજના પ્રશ્નો ઊભા થયા હતા. ભરતભાઈએ લડત ચલાવી હતી. યાર, આપણે આવું અસ્વચ્છ કામ કરીએ અને એ લોકો આપણા ઉપર હુકમ ચલાવે, એવું શા માટે કરવું જોઈએ? આપણે બારે કામ કરી શકીએ છીએ, ત્યાં આપણું શોષણ થાય છે, પૂરા પૈસા મળતા નથી, છતાંય આપણે એમાં પડ્યું રહેવું છે. એવું ન થવું જોઈએ. એમાંથી બહાર નીકળો. બહારના કેટલા માણસો અહીંયા કામ કરવા આવે છે, તો આપણે કામ ન મળી રહે, સારું કામ મળી રહે ને એના કરતાં સારા પૈસા મળે એમ છે. એટલે આ વસ્તુ મૂકો. અને બસ એ 2 વાતો મારે કહેવાની હતી. હવે જે આગળના વક્તા છે એમને
માઇક આપું છું. પોતાના જે કે પ્રશ્નો છે જિગ્નેશભાઈ સમક્ષ રજૂ કર્યા છે. આવો ત્યારબાદ માંગરોળ ઘણો આનંદ થયો છે આજનો બાટવા મુકામે માણોદર તાલુકાના દલિત અહીંના સ્થાનિક આગેવાનો એડવોકેટ શ્રી અને અહીંની જે ટીમ જિગ્નેશભાઈનું જે અભિવાદન કર્યું છે એ બદલ આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ દિલથી અભિનંદન. મિત્રો, હું રાજકારણમાં છેલ્લા 25 વર્ષથી છું. આમ તો જિગ્નેશભાઈ હું 21 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતનો સભ્ય બની ગયો અપક્ષ તરીકે. સારું, ભગવાન તમને દલિત સમાજના, ગુજરાત રાજ્યના દલિત સમાજના માતા બહેનોના તમને અઢળક આશીર્વાદ છે. અઢળક તમે આગળ વધો. અમારે તમને સાંભળવા છે. માંગરોળ તાલુકાની અંદર ડાયાભાઈ રાઠોડ સાંડા ગામના છે, બહુ એક્ટિવ છોકરો છે. એણે જે સાંડા ગામની અંદર દલિતોને જે જમીન આપવા માટે જે લડત ચલાવી છે, મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ છે ડાયાભાઈ. મિત્રો, ખાલી 15 જ ઘર છે. ખાવા પીવાનું બંધ કરી દીધું, રોજગાર બંધ કરી દીધો, વેપાર ધંધા બંધ કરી દીધા અને છેલ્લે સત્યની જે થઈ અને ડાયાભાઈ એ 7 દલિતોને જમીન આપી. 1.5 વર્ષે લડાઈ સત્યની હતી. અને જિગ્નેશભાઈ, ધારાસભામાં તમે ચૂંટાઈને ગયા ને, હવે આ બેઠેલી સરકાર છે ને એ ખોટું વિધાનસભામાં નહીં બોલે, નહીં બોલે. દયાભાઈ, બીજી એક વાત કરું જિગ્નેશભાઈ, 25 વર્ષથી હું ધારાસભ્યનો, મંત્રીનો પીએ તરીકે રહ્યો છું, પણ નીતિ સારી નથી મિત્રો, નીતિ સારી નથી. હું રાજકારણમાં ગમે તે પક્ષમાં હોય, હું સામે સાધ્ય જાણું છું. હું ક્યારેય ગુલામ નથી થયો. મારા સોમાનને ભોગે ક્યારેય હું જીતો નથી જીત્યો. અને જિગ્નેશભાઈ, ગુજરાત રાજ્યના દલિત સમાજના આગેવાનો જે તે પક્ષમાં હોય એ બધાયના પાના નખાઈ ગયા છે. તમે આગળ વધો. તમારા જેવા સીટ નહીં હતી અને એ દલિત સમાજને ગુજરાત